ડીસામાં મોડે મોડે મેઘમહેર, દિવસો બાદ ઝાપટા સ્વરૂપ વરસાદ વરસ્યો. ડીસામાં મોડે મોડે મેઘમહેર, દિવસો બાદ ઝપાટા સ્વરૂપે વરસાદ વરસ્યો. સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિઝનની સાંભેલા ધાર વરસાદ થઈ ચૂક્યો, ત્યારે માત્ર ઉત્તર ગુજરાત વરસાદમાંથી બાકાત રહ્યું, જેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં લાખણી અને દાંતા તાલુકાને બાદ કરતા વરસાદની નહિવત હાજરી હતી. ત્યારે ડીસા પંથકમાં લોકોની લાંબી ઇંતજારી બાદ ઘણા દિવસો બાદ આજે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો. ડીસામાં છેલ્લા 1 મહિનાથી વાદળછાયું વાતાવરણ અને વરસાદ માલ, પરંતુ વરસાદ માત્ર અમી છાંટાના સ્વરૂપે જ પડતો. અનેક વખત ભારે ગરમી, બફારો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હોવા છતાં પણ વરસાદ વરસ્યો ન હતો. અત્યાર સુધી ડીસામાં છૂટોછવાયા થઈ માત્ર 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે. ત્યારે સોમવાર સવારથી જ વાતાવરણમાં ભારે વરસાદ વરસે તેવું બન્યું. જોકે તેમ છતાં બપોર સુધી વરસાદે હાથ તાળી આપી, પરંતુ બપોરે 1:15 વાગ્યાના સુમારે ભારે ઝાપટા સ્વરૂપે વરસાદની શરૂઆત થઈ. લોકોમાં પણ લાંબી ઇંતજારી બાદ વરસાદ વરસ્યાની ખુશી જોવા મળી રહી. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.